જામનગરના કાલાવડની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિ પર કાલાવડના મુક્તિધામની સફાઈ કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલા ડીકે કપૂરિયાર્ડ્સ અને એસબી ગાર્ડી કોમર્સ કોલેજના એનએસએસ અને એનસીસીના યુનિટ દ્વારા ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા શ્રમદાન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। મહાત્મા ગાંધી જયંતિ પર સ્વચ્છતા સેમિનાર યોજાયો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો। ત્યારબાદ એનએસએસ અને એનસીસીના 100 વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજી। રેલી કાલાવડના શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ કાલાવડ મુક્તિધામ ખાતે પહોંચી હતી, જ્યાં તમામ વિદ્યાર્થીઓએ મુક્તિધામના સમગ્ર કેમ્પસની ઉત્સાહથી સફાઈ કરી હતી, નિષ્ઠાથી પોતાનો સફાઈ માટેનું શ્રમદાન આપ્યું હતું। આ તકે સમાજમાં સ્મશાન અંગેની ગેરસમજ દૂર કરી સ્મશાનમાં થતી અંતિમ ક્રિયાની વિધિ વિદ્યાર્થીઓને પ્રોગ્રામ ઓફિસર સીવી સાકરે સમજાવી હતી, જીવનની સાર્થકતા અંગે સમજ આપી હતી, તેમજ સ્મશાનમાં અલ્પાહાર કરવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।